નમસ્કાર. આજે આપણે વાત કરીશું હાઇડ્રોજન ફ્યુઅલની. શું એ ખરેખર આપણા ભવિષ્યનું બળતણ બની શકે છે? જુઓ, દુનિયા સામે અત્યારે એક મોટો સવાલ છે. આપણી ઊર્જાની જરૂરિયાત તો સતત વધી જ જાય છે, પણ સાથે સાથે ક્લાઇમેટ ચેન્જ અને પ્રદૂષણની ચિંતા પણ એટલી જ વધી રહી છે. તો આ બંને વચ્ચે તાલમેલ કેવી રીતે બેસાડવો? અને બસ આ જ શોધ આપણને લઈ જાય છે હાઇડ્રોજન પાસે, જે બ્રહ્માંડમાં સૌથી વધારે પ્રમાણમાં જોવા મળતું તત્વ છે. તો સવાલ એ છે કે શું હાઇડ્રોજન આ બધી સમસ્યાઓનો જવાબ છે? તો ચાલો આની જરા ઊંડાણથી સમજીએ. એવું તો શું ખાસ છે હાઇડ્રોજનમાં કે એને ભવિષ્યની ઊર્જા માટે આટલો મહત્વનો ગણવામાં આવે છે? સૌથી પહેલાં તો એની તાકાત જુઓ. 1 કિલો હાઇડ્રોજનમાં પેટ્રોલ કે ડીઝલ કરતાં લગભગ 3 ગણી વધારે એનર્જી હોય છે. સીધો મતલબ એ કે જેટલી શક્તિ 3 કિલો પેટ્રોલ આપે, એટલી શક્તિ માત્ર 1 કિલો હાઇડ્રોજન આપી શકે. એટલે જ તો એ આટલું પાવરફુલ ફ્યુઅલ છે. હવે વાત કરીએ એફિશિયન્સીની, એટલે કે કાર્યક્ષમતાની. હાઇડ્રોજનને વાપરવા માટે જે ફ્યુઅલ સેલ વપરાય છે એ લગભગ 65% એનર્જીને પાવરમાં ફેરવી દે છે. અને આ ફ્યુઅલ સેલ કરે છે શું? એ બસ હાઇડ્રોજન અને હવામાંથી ઓક્સિજન લઈને કોઈ પણ જાતનો ધુમાડો કર્યા વગર સીધી વીજળી બનાવે છે. હવે એની સરખામણીમાં આપણી ગાડીઓનું પેટ્રોલ એન્જિન માંડ 25% જ કાર્યક્ષમ હોય છે. કેટલો મોટો ફરક છે નહીં? અને સૌથી અદ્ભુત વાત તો એ છે કે જ્યારે ફ્યુઅલ સેલમાં હાઇડ્રોજન વપરાય ત્યારે એમાંથી ધુમાડાને બદલે શું નીકળે છે ખબર છે? ફક્ત અને ફક્ત પાણીની વરાળ. એનો મતલબ કે ઝીરો પોલ્યુશન, કોઈ જ હાનિકારક ગેસ નહીં. હવે આ બધું સાંભળીને તો એવું જ લાગે કે હાઇડ્રોજન એકદમ પરફેક્ટ સોલ્યુશન છે. પણ ઊભા રહો, વાસ્તવિકતા થોડી અલગ છે. એની સામે 3 મોટા પડકારો પણ છે. સૌથી પહેલો અને મોટો પડકાર છે ખર્ચ. જે ગ્રીન હાઇડ્રોજન છે, એટલે કે એકદમ સ્વચ્છ હાઇડ્રોજન, એને બનાવવાનો ખર્ચ અત્યારે ઘણો વધારે છે. અશ્મિભૂત ઇંધણથી બનતા ગ્રે હાઇડ્રોજન કરતાં લગભગ 2 થી 3 ગણો મોંઘો. હા, એ વાત સાચી છે કે દુનિયાભરમાં આ ખર્ચ ઘટાડવાના પ્રયાસો ચાલી રહ્યા છે, પણ અત્યારે તો એ મોંઘો જ છે. બીજો પડકાર છે એને સાચવવાનો. હાઇડ્રોજન બહુ જ હલકો ગેસ છે. એને નાની જગ્યામાં ભરવા માટે કાં તો એને જબરદસ્ત પ્રેશરથી દબાવવો પડે, લગભગ 700 ગણા વધારે દબાણથી, અથવા તો એને -253 ડિગ્રી સેલ્સિયસ સુધી ઠંડો કરીને પ્રવાહી બનાવવો પડે. અને આ બંને કામમાં પોતે જ બહુ બધી એનર્જી વપરાઈ જાય છે. અને ત્રીજો મુદ્દો છે સેફટીનું. હાઇડ્રોજન બહુ જ જ્વલનશીલ છે અને એની આગની જ્યોત દેખાય પણ નહીં. એની કોઈ ગંધ પણ નથી હોતી, એટલે જો એ લીક થાય તો ખબર પડવી મુશ્કેલ છે, જેના માટે ખાસ સેન્સર અને ખૂબ જ સાવચેતી રાખવી પડે છે. તો આ પડકારો તો છે જ, પણ એક બીજી મહત્વની વાત પણ છે. હાઇડ્રોજન કેટલો સ્વચ્છ છે એનો બધો આધાર એ વાત પર છે કે એને બનાવવામાં કેવી રીતે આવે છે. આને સમજવા માટે લોકો હાઇડ્રોજનના કલર્સની વાત કરે છે. દરેક કલરનો મતલબ છે કે હાઇડ્રોજન બનાવવાની રીત અલગ છે અને પર્યાવરણ પર એની અસર પણ અલગ છે. તો સૌથી સારો અને શુદ્ધ છે ગ્રીન હાઇડ્રોજન. આને બનાવવા માટે શું થાય છે? સોલાર કે વિન્ડ એનર્જી જેવી ક્લીન એનર્જીથી વીજળી પેદા કરાય છે અને એ વીજળીથી પાણીને તોડવામાં આવે છે. આ પ્રક્રિયાને ઇલેક્ટ્રોલિસિસ કહે છે. આમાં પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન છૂટા પડે છે. કોઈ જ પ્રદૂષણ નહીં, ઝીરો કાર્બન. એટલે જ આ આપણું ફાઇનલ ગોલ છે. એના પછી આવે છે ગ્રે અને બ્લુ હાઇડ્રોજન. આ બંને કુદરતી ગેસમાંથી બને છે. ફરક એટલો જ છે કે ગ્રે હાઇડ્રોજન બનાવતી વખતે જે કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે એને હવામાં છોડી દેવાય છે, જ્યારે બ્લુ હાઇડ્રોજનમાં એ કાર્બન ડાયોક્સાઇડને પકડીને જમીનમાં સ્ટોર કરી દેવાય છે. એટલે બ્લુ હાઇડ્રોજન ગ્રે કરતાં સારો વિકલ્પ છે, પણ ગ્રીન જેટલો સ્વચ્છ નથી. આટલા બધા પડકારો છે, છતાં પણ એવું નથી કે આ ટેકનોલોજી ખાલી કાગળ પર જ છે. દુનિયાભરમાં અને ખાસ કરીને ભારતમાં પણ આના પર ઘણું કામ થઈ રહ્યું છે. ભારતની જ વાત કરીએ તો ટાટા મોટર્સે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન માટે હાઇડ્રોજનથી ચાલતી બસો બનાવીને આપી છે. મતલબ કે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં હાઇડ્રોજનનો ઉપયોગ શરૂ થઈ ચૂક્યો છે. એટલું જ નહીં, બનારસ હિન્દુ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો તો હાઇડ્રોજનથી ચાલતી મોટરસાયકલ અને 3 વ્હીલર પણ બનાવી રહ્યા છે. આ બતાવે છે કે નાના પર્સનલ વાહનોમાં પણ આ ટેકનોલોજી શક્ય છે. મહિન્દ્રા જેવી મોટી કંપનીઓ પણ પાછળ નથી. એ લોકો હાઈ એલ્ફા નામના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે, જે હાઇડ્રોજનથી ચાલતી ઓટો રિક્ષા છે.
એમના જ શબ્દોમાં કહીએ તો ગ્રીન એનર્જીનું ભવિષ્ય આજે બની રહ્યું છે. આ બતાવે છે કે કંપનીઓને આ ટેકનોલોજીમાં કેટલો ભરોસો છે. તો આ બધી વાત પછી સવાલ એ થાય છે કે આપણે ક્યાં ઊભા છીએ? સ્વચ્છ ઊર્જાના આ રસ્તા પર હાઇડ્રોજનનું સ્થાન ક્યાં છે? તો વાત એમ છે કે એક તરફ હાઇડ્રોજનના ફાયદા છે, જેમ કે એની જબરદસ્ત કાર્યક્ષમતા, ઝીરો ઉત્સર્જન અને એનું વિપુલ પ્રમાણમાં હોવું. પણ બીજી તરફ એની સામે પડકારો પણ છે, જેમ કે ઊંચો ખર્ચ, સ્ટોરેજની મુશ્કેલી અને સેફટીની ચિંતાઓ. આ બંને વચ્ચે એક સંતુલન છે જેને આપણે પાર કરવાનું છે. તો છેલ્લે એક વિચારવા જેવો સવાલ એ છે કે જેમ જેમ ટેકનોલોજી વધુ સારી બનશે, શું હાઇડ્રોજન આપણો એકમાત્ર મુખ્ય બળતણ બની જશે? કે પછી એ સોલાર, વિન્ડ અને બીજી ક્લીન એનર્જીની સાથે સાથે આ મોટા પઝલનો એક મહત્વનો ભાગ બનીને રહેશે?